હેલો એવરીવન, વેલકમ ટુ સોનલ્સ કિચન. આજે બનાવીશું તાંજરિયાની ભાજી. આ ભાજી એકદમ ગુણકારી છે અને શરીરને ઠંડક આપે છે. 10 જ મિનિટમાં આ ભાજી તૈયાર થઈ જાય છે. રોટલા અને ખીચડી સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. અહીંયા મેં 3 જોડી તાંજરિયાની ભાજી લીધી છે. ભાજીને આ રીતે જે નીચેનો ભાગ છે એને પહેલાં કટ કરી લેશું, કારણ કે એમાં બહુ જ ધૂળ હોય છે. આ રીતે માટી બધી પહેલેથી કાઢી લઈ અને ઉપરની જે ભાજી છે એને આવી રીતે 3 જોડીને કટ કરી લેશું, એટલે આપણને ભાજી વીણવામાં થોડીક સહેલાઈ રહી. તાંજરિયાની ભાજી છે એ સ્વાદમાં થોડી તુરી લાગે છે, પણ આ રીતે બનાવશું તો ખૂબ જ સ્વાદિષ્ટ બનશે. બધી ભાજીને નીચેનો ભાગ છે એ મેં કટ કરી લીધો છે. હવે આ રીતે એક સ્ટ્રીપ હાથમાં લઈ અને એમાંથી આ રીતે એક પાન વીણી લેશું. આ રીતે આપણે બધી જ ભાજીને વીણી લેવાની છે. ભાજી વીણતા થોડીક વાર લાગે, બાકી બનતા તો આને જરાય વાર નહીં લાગે. આ ભાજી ખીચડી, રોટલા અને ભાખરી સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તાંજરિયાની ભાજી જે છે એ શરીરને ઠંડક આપે છે અને શરીર માટે ખૂબ જ ગુણકારી એવી ભાજી છે. આ રીતે આપણે બધી ભાજી વીણાઈ ગઈ છે. હવે એને ભાજીને સુધારી લેશું. આ રીતે આખા પાંદડા લઈ અને ભાજી બનાવી શકાય, પણ ઝીણી સુધારેલી ભાજી છે એ સ્વાદમાં વધારે સરસ લાગે છે. એટલે આ રીતે થોડીક ભાજી હાથમાં લઈ અને ચાકુથી આ રીતે ઝીણી સાવ સુધારી લેશું. ડિલિવરી પછી બાળકના મમ્મીને આ ભાજી આપવામાં આવે છે. આની સાથે રીંગણું પણ મિક્સ કરીને રીંગણા ભાજીનું શાક પણ સરસ બને છે. આ રીતે બધી ભાજી સુધારાઈ ગઈ છે. હવે ભાજી સુધારેલી છે એને સાઈડમાં રાખી દઈશું. અહીંયા મેં થોડું લસણ ફોલીને લીધું છે. 10થી 12 કળી લસણને આ રીતે ઝીણું સુધારીને નાખશું. આ રીતે ઝીણું સુધારેલું લસણ ભાજી સાથે વચ્ચે આવે અને ખાઈએ ત્યારે ક્રંચ આવે જે લસણનો, એ બહુ જ સરસ સ્વાદમાં લાગે છે. લસણ 10-12 કળી સુધારાઈ ગયું છે. હવે અહીંયા એક ટમેટું લેશું. ટમેટાને પણ આ રીતે ઝીણું સુધારી લેશું. ટમેટું ન નાખીએ ભાજીમાં તો પણ ચાલે, ખાલી લસણવાળી ભાજી પણ કરી શકાય, પણ ટમેટાની ખટાશ જે આવશે એનાથી ભાજી જે તુરી લાગે છે એ નહીં લાગે. ભાજી, ટમેટું અને લસણ બધું સુધારાઈ ગયું છે. હવે એક કડાઈ લેશું. એમાં 2 ચમચા તેલ મૂકી દેશું. તેલ ગરમ થાય એટલે એમાં ચપટી હિંગ નાખી દઈશું અને જે સુધારીને રાખેલું લસણ છે એ પહેલાં નાખી દઈશું અને લસણને આ રીતે હલાવી લેશું. લસણની કચાશ થોડી દૂર થાય અને લસણ થોડું સતળાઈ જાય પછી આપણે એમાં ટમેટાં નાખશું. લસણનો કલર થોડો ચેન્જ થઈ ગયો છે. પછી આપણે ટમેટું નાખી દઈશું. હવે ટમેટાને પણ થોડી વાર આ રીતે હલાવી લેશું. થોડા ટમેટાં સોફ્ટ થાય પછી આપણે જે સુધારીને રાખેલી ભાજી હતી એને મેં 3થી 4 પાણીએ ધોઈ લીધી છે, કારણ કે એમાં માટી બહુ જ હોય, એટલે ભાજીને સારામાં સારી રીતે ધોઈ લેવી. આ રીતે ભાજીને ધોઈ અને ચાયણામાં નીતરવા મૂકી દીધી હતી. હવે ભાજી નાખી દીધી છે. બરાબર મિક્સ કરી લેશું. તાંજરિયાની ભાજીમાં પાણીનું પ્રમાણ બહુ જ હોય, એટલે આપણે આમાં પાણી નાખવાની જરૂર નથી. અને ભાજી જે છે એનો જે અત્યારે છે એના કરતાં અડધી થઈ જશે. થોડીક વાર બફાશે એટલે પહેલેથી મસાલા ન નાખવા, નહીં તો મસાલા વધી જશે ને ખારી પણ થઈ જશે, એટલે મીઠું પણ નહીં નાખીએ. ભાજી 2થી 3 મિનિટ થઈ છે અને ક્વોન્ટિટીમાં અડધી થઈ ગઈ, કારણ કે એમાં પાણીનો જ ભાગ વધારે હોય, એટલે તરત પાણી બધું બળી જશે
અને ભાજી જો થોડીક જ થઈ ગઈ. હવે આ સ્ટેજ ઉપર આપણે એમાં બધા મસાલા નાખી દઈશું. સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. અડધી ચમચી લાલ મરચું નાખશું. અડધી ચમચી ધાણા જીરું નાખી દઈશું અને 5 ચમચી હળદર નાખી દઈશું. બધા મસાલા નાખી બરાબર મિક્સ કરી લેશું અને આપણે કડાઈ છે એને ઢાંકવાની નથી. આ રીતે ખુલ્લી કડાઈથી જ 2 થી 3 મિનિટ માટે આપણે હજી ભાજીને બફાવા દેશું. બરાબર કૂક થઈ જાય ભાજી ત્યાં સુધી. જો ઢાંકશું તો ઓજ વળશે, એના કારણે ભાજીનો કલર બદલી જશે ને કાળી ભાજી થશે. આ રીતે ખુલ્લી જ ભાજીને આપણે કૂક થવા દેશું. સરસ ભાજી સરસ ચડી ગઈ છે અને તેલ પણ સરસ છૂટું પડી ગયું છે. હવે જરા પણ પાણીનો ભાગ નથી. તૈયાર છે તાંદળજાની ભાજી. જરૂરથી ટ્રાય કરજો. જો તમને આ રેસીપી સારી લાગે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.